નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મ સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક પ્રવીર રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગ એટલે કે 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો એ આવશ્યક છે, કારણ કે જિંદગીની અંદરમાં બધી પરિસ્થિતિઓ આપણી ધાર્યા મુજબ નથી આવવાની. બધું વ્યવસ્થિત સેટિંગ કર્યું હોય, પ્લાનિંગ કર્યું હોય, વેલ સેટિંગ, વેલ પ્લાનિંગ, આ બધું જ કર્યા પછી પણ ક્યારેક જિંદગી અચાનક એવી કરવડ બદલી નાખે કે આપણે એમાં માટે કદાચ આપણે માનસિક તૈયાર પણ નથી હોતા, અને એ પછી જે આઘાત લાગતો હોય છે એ આઘાતને આપણે સહન નથી કરી શકતા. હિમાલયની અંદરમાં એવરેસ્ટ ઉપર જ્યારે આ માણસો જતા હોય છે ને, ત્યારે એ લોકોને બેઝ કેમ્પની અંદરમાં પહેલેથી સૂચના આપી દેવામાં આવે, આ હિમાલય છે એનો મૂળ પ્રતિ પલે બદલાયા કરે. જેમ જેમ હિમાલયની ઉપરમાં જશો એમ એનો મૂળ સતત ને સતત બદલાયા કરવાનો. એ હિમાલયના મૂળની અંદરમાં એટલા બધા અપ્સ એન્ડ ડાઉન આવે, એવી રીતે આ જિંદગીના રસ્તાની અંદરમાં પણ એટલા ચડાવ ઉતાર આવવાના છે. આ બધું કંઈ નકશે કદમ નથી ચાલવાનું, આપણે બનાવેલા નકશા પ્રમાણે નથી ચાલવાનું. ભલે ને સેટિંગ કર્યું, પ્લાનિંગ કર્યું, આઈડિયા કર્યો, બધી જ પહેલેથી એડવાન્સ ગોઠવણ કરી દીધી, પરંતુ અચાનક જ એવો એક પરિવર્તન આવે ને કે તમે એને સહન નહીં કરી શકો. મેં હમણાં 3-4 દિવસ પહેલા એક મીડિયાને ન્યૂઝપેપરમાં, શાયદ દિવ્ય ભાસ્કર નામના પેપરની અંદરમાં એક દ્રષ્ટાંત વાંચ્યા પછી એમ થયું કે આ જિંદગી આવી પણ કરવટ બદલી શકે. હવે જો આવા સમયની અંદરમાં મેન્ટલી પ્રિપેર્ડ ન હોય અને આવા સમયમાં જો એ ભયભીત બની જાય આવા પ્રસંગમાં, તો માણસ જીવી જ ન શકે. એવી કરુણ ઘટના મેં વાંચી. બેલ્જિયમની અંદરમાં એક દીકરી હતી, યુવાન દીકરી, બેલ્જિયમમાં જન્મી છે. બેલ્જિયમમાં એના માતા પિતા, એનો પરિવાર ત્યાં રહે છે, અને એક સોશિયલ મીડિયા દ્વારા હિન્દુસ્તાનનો એટલે કે ગુજરાતના એક ગામનો એક યુવક એના સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવ્યો. બંને જણાનો પરિચય પરિણયની અંદરમાં થયો, એટલે કે પરિચય થયા પછી એ પરિચય પરિણયની અંદરમાં સંક્રમિત થયો. બંને જણાને પ્રેમ થયો, બંનેના લગ્ન થઈ ગયા, અને સંતાનની અંદરમાં એક દીકરીનો પણ જન્મ થઈ ગયો. હવે ખબર નહીં આ દીકરીનો શું મૂડ બદલાયો હશે, શું થયું હશે. એટલે એને એના પતિને કીધું કે મારા મમ્મીની તબિયત ખરાબ છે, એટલે મારે બેલ્જિયમમાં જવું પડશે મારે. પતિ કે ચલો આપણે પણ સાથે જઈએ, ફરવાનું પણ થઈ જશે, તારા મમ્મી પપ્પાને મળવાનું પણ થઈ જશે. હવે મળવા જતા પહેલા ખબર પણ ન પડે એવી રીતે એને પોતાની દીકરીનો પાસપોર્ટ બેલ્જિયમનો કઢાવી રાખેલો હતો. બેલ્જિયમમાં પહોંચ્યા, માતા પિતાના ઘરમાં રહ્યા, ફર્યા પણ કર્યા, બધું જ થયું. જ્યારે ત્યાંના વિઝા એના પૂરા થયા, આ યુવક તો ત્યાંનો સિટીઝન નહોતો, એના વિઝા પૂરા થઈ ગયા, એટલે એને જ્યારે હવે પાછા આવવાનું હતું પરિવાર સાથે, નક્કી થઈ ચૂકેલું, બધાની ટિકિટ પણ બની ગઈ હતી, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી. એરપોર્ટ ઉપર પહોંચ્યા પછી હવે આ પત્ની કહે છે તમે એકલા જાઓ, હવે હું નથી આવતી, હું અને દીકરી અહીંયા રહી જવાના છીએ. અને એરપોર્ટ ઉપર જે હંગામો થયો, પેલો યુવક કે કેમ પણ, બસ મારે નથી આવવું, હવે મારી ઈચ્છા નથી, મારું મન નથી, હું હવે બેલ્જિયમની અંદરમાં સેટ થવાની છું, હું અહીંયા જ રહેવાની છું મારા મમ્મી પપ્પાની પાસે. હવે કેટલું જે બધી થાય ને માથાફોડ, ભાંજગળ જે બધી પણ થાય, હવે એ તો યુવકના તો વિઝા પરિપૂર્ણ થઈ ગયા, પરમિટ પૂરી થઈ ગઈ, ટુરિસ્ટ વિઝા જે હતા એના એ તો પરિપૂર્ણ થઈ ગયા, અને દીકરી અને માના તો વિઝા પાસપોર્ટ હતો બેલ્જિયમનો, એટલે એ તો રહી શકતા હતા. અને યુવક પાછો આવ્યો, એને સુપ્રીમ કોર્ટ સુધીના દરવાજા ખખડાયા છે. હવે આગળ જે થશે પછી ફેમિલી કોર્ટની અંદરમાં એ મામલો ગયો છે અને પતાવશે અને પતશે. પણ હું એમ કહું છું કે એ યુવકના મનની અંદરમાં કેટલી બધી ધરપત હશે. ચલો બેલ્જિયમની છોકરી લગ્ન થઈ ગયા, દીકરી પણ થઈ ગઈ, મારું પણ એક ફેમિલી, મારું પણ એક પરિવાર, ભલે નાની જિંદગી પણ સરસ મજાની નીકળે છે, નાનો મોટો બિઝનેસ ચાલી જાય છે અને જિંદગી આનંદથી નીકળે છે. કેટલો બધો એ પોતાના મનની અંદરમાં વેલસેટ માનતો હશે પોતાને. પણ અચાનક જ કરવટ એવી બદલાઈ ગઈ
આજે પત્ની પણ બેલ્જિયમમાં, દીકરી પણ બેલ્જિયમમાં, અહીંયા એકલો, સમાજને જવાબ શું આપવાનો? હવે આ બધી પરિસ્થિતિની અંદરમાં જો માણસ ભયભીત બની જાય, ઢીલો પડી જાય, વીક બની જાય, જે ડરી જાય, અંદરથી જો આઘાતને પચાવી ન શકે, તો પછી એની જિંદગી રવાડે ચડી જાય, જિંદગી આખી ડિસ્ટર્બ થઈ જવાની. હવે ઠીક છે, એ યુવક કેટલો સ્થિર છે, કેટલો સ્ટેબલ છે, કેટલો મજબૂત છે, મેન્ટલી સ્ટ્રોંગ છે, એ તો આપણને કંઈ જોવા નથી ગયા. તો ખાલી ઘટના મેં તમને બતાવી, આ કેવી કરવટ બદલે છે. આવી તો હજારો ઘટનાઓ રોજની બનતી હશે. કોઈના મેરેજ તૂટે, કોઈના એન્ગેજમેન્ટ તૂટે, કોઈ પરિવાર વિખૂટો પડી જાય, કોઈ માતા પિતાને છોડીને નીકળી જાય, અહીંયા માતા પિતા એકલા રહી જાય, આઘાતે ચડી જાય, એકલવાયા રહેવાનું દુઃખ સહન ન થાય. હવે આ બધું છે ને માનસિક ભય, મારાથી આવું સહન નહીં થાય, હું કેવી રીતે કરી શકીશ, એવું કશું નથી હોતું. મનની પાસે એવી તાકાત હોય છે કે ભલભલી પરિસ્થિતિઓને પચાવી શકે છે. એને એ રીતે સ્ટ્રોંગ બનાવવું પડે અને એ રીતે મનને કેળવવું પડે. બસ એ કેળવવા માટેના આ બધા પ્રવચન છે. મેન્ટલી કેમ પ્રિપેર બનવું, મેન્ટલી સ્ટ્રોંગ કેવી રીતે બનવું, માનસિક મજબૂતાઈ કેવી રીતે ટકાવી રાખવી, એ બધું આપણને આની ઉપરથી ખબર પડે. આ કેવી પરિસ્થિતિની અંદરમાં વીરસેન ફસાયેલો હતો, કેવી પરિસ્થિતિમાં, અને કેવી રીતે રસ્તો કાઢીને હિંમત કરીને બહાર નીકળતો જાય છે. અને પરોપકારની તો જાણે કે વરસાવે છે. જ્યાં જાય છે ત્યાં બધાનું કામ કરી આપે, ભલમનસાઈ કરી આપે, બીજાનું દુઃખ દૂર કરી આપે. હવે નગરની અંદરમાં કેવો આનંદ પ્રમોદ છવાઈ ગયો. નગરના જનો, નગર લોકો એને ભગવાન તરીકે માને છે, એના પગે પડે છે. જ્યારે વીરસેન કહે છે કે મેં કશું જ હું નથી કર્યું, આ તો મારી ડ્યુટીમાં આવતું હતું, મારી ફરજમાં આવતું હતું. એક માનવ બીજા માનવને જો કામ ન લાગે તો પછી માણસની જિંદગી કામની શું? એ માણસની માણસાઈ શું કામની કહેવાય? કેટલી સીધી વાત છે, પણ આ સીધી વાતને સમજતા આપણને કેટલી બધી વાર લાગે છે. આ બધા કૂડ કપટ, માયા, દાવા, પ્રપંચ, છલ કપટ, ષડયંત્ર, સાજીશ, આ બધું શું છે? માણસ જિંદગીને નથી સમજ્યો ને માટે જ આવું કરે છે. જે એકવાર સમજી ગયો હોય એ પછી આવું બધું ન કરે કે સીધી રીતે જિંદગી જીવી લેવાની. શું કામ મારે બીજાની જિંદગીને ડિસ્ટર્બ કરવાની? હવે આ યુવકની પત્ની બેલ્જિયમની અંદરમાં રહી ગઈ, એની દીકરી પણ એની પાસે રાખી દીધી. કેટલો અંદરથી યુવક વ્યથિત હશે. તો એ સ્ત્રીને એટલો વિચાર ન આવ્યો કે મારી પોતાની કહેવાતી એક જીદ અથવા તો કંઈક કારણ પણ હશે, કંઈક વજૂદ પણ હશે, તો સેટલમેન્ટ કરવું પડે, સેટિંગ કરવું પડે, ગોઠવણ કરવી પડે, કોઈ કોમ્પ્રોમાઇઝ કરી દેવું પડે. પણ આવી રીતે અચાનક જ જિંદગી ક્યારેક દગો આપી દે, કોઈ સ્વજન સંબંધી દગો આપે, તો એવા સમયની અંદરમાં મેન્ટલી દુઃખી થયા કરતા, ભયથી ભયભીત થયા કરતા એ પરિસ્થિતિને હવે કેમ ટેકલ કરવી, કેમ એને ફેસ કરવી, કેમ એનો મુકાબલો કરવો, બસ એ જાણવું હોય તો આ બધી કથાઓ, આવા બધા પ્રવચનો, આ જીનવાણીનું શ્રવણ શેના માટે કરવાનું છે? મેન્ટલી સ્ટ્રોંગ બનવા માટે. આ રોજ જીનવાણીનું શ્રવણ બતાવ્યું છે કારણ કે એમાં સુખ દુઃખની વાતો આવે, કર્મના ઉદયની વાતો આવે, પુણ્ય પાપના પરિણામોની વાતો આવે, આત્માના સ્વભાવ ધર્મની વાતો આવે. એટલે આ બધું જાણીને મનને એક મેન્ટલી શાંતિ મળે કે નહીં આવું બધું સંસારમાં થાય. એટલા માટે પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સમ્રાદિત્ય મહાકથા નામના ગ્રંથની અંદરમાં એક વાક્ય વારંવાર ઘૂંટાવે છે. સવ્વાહા ઈસો ચેવ સંસારો, સંસાર સર્વથા આવો જ છે. કેવો છે? બસ જેટલા પ્રસંગ બને છે એના જેવો છે. કોઈકના લગ્ન તૂટ્યા, કોઈના પરિવાર તૂટ્યા, કોઈના ઘર તૂટ્યા, કોઈના વ્યવસાય તૂટ્યા, કોઈનું આખા સંબંધોના મારા વિછરાઈ ગયા, કોઈ પોતાના પરિવારોથી વિખૂટા પડી ગયા, કોઈ માતા પિતા એકલા પડી ગયા, કોઈ અનાથ આશ્રમની અંદરમાં ગયા, કોઈની સાથે દગો થયો, કોઈની સાથે વિશ્વાસઘાત થયો, કોઈની સાથે ગદ્દારી થઈ. આ બધું જ થાય છે ને. એ બધાનો મતલબ એ છે કે સંવાહા ઈસો ચેવ સંસારો, સંસાર આવો જ છે, સર્વથા સંસાર આવો છે. આપણે એવું નતા માનતા કે આવું નથી, બાકી સંસાર આવો જ છે, પહેલેથી આવો હતો, આજે પણ આવો છે. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણું બંધે. પંચસૂત્રની અંદરમાં એ જ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ બતાવે છે કે સંસાર દુઃખ રૂપ છે, દુઃખ ફલ છે અને દુઃખાણું બંધી સંસાર છે. દુઃખ રૂવે દુઃખ ફલે અને દુઃખાણું બંધે, આ સંસાર. હવે આવા સંસારની સામે જીવવું તો પડશે જ, મરી તો નથી જવાતું. જ્યાં સુધી મોક્ષમાં નહીં જઈએ ત્યાં સુધી સંસારમાં તો રહેવાનું જ છે. તો કેવી રીતે રહેવાનું? બસ એ બધી મેથડ, આ જીનવાણી, આવી કથાઓ, આવા પ્રવચન એ દ્વારા આપણને મળી શકે છે. જ્યારે વીરસેનની તરફ રાજા, આખા નગરજનો બધા એટલા બધા ગદગદ છે, એનું ભવ્ય સામયું કર્યું, એને અંદરમાં લઈ જાય છે. હવે એ વખતે
વીરસેન ખાલી એટલું વિચારે છે કે આ રાક્ષસને પ્રતિબોધ તો મેં તો કર્યો, પણ મારી પાસે એટલી તાકાત નથી, હું એટલો ધર્મ સમજ્યો પણ નથી, હજી હું નવો ધર્મ સમજ્યો છું. જો આ સમયની અંદરમાં પેલા બે મુનિવર જે હતા ને, વિદ્યાધર મુનિવર, અકલંક મુનિવર અને અમલ મુનિવર, જો એ બંને મુનિવર હમણાં જો આવી જાય, એ અકલંક અને અમલ ચારણ વિદ્યાધર મુનિવર, તો આને કેવો સરસ પ્રતિબોધ કરી શકે, આ નગરજનોને પણ કેવો પ્રતિબોધ કરી શકે. કારણ કે એને ખબર છે કે શાંતિનાથ જિનાલયમાં યાદ આવ્યું ને, અટવીની અંદરમાં સરોવરના કિનારાની અંદરમાં, સરોવરની વચની અંદરમાં બેટની અંદરમાં શાંતિનાથનું જિનાલય, અને જિનાલય જેમને પૂર્વના ભવમાં દેવલોકમાં રહ્યા બનાવ્યું છે, એવા બંને વિદ્યાધર રાજપુત્રો સંયમ જીવન સ્વીકાર્યું, ચારણ મુનિવર બનેલા હતા, શાંતિનાથ પરમાત્માના જિનાલયનું દર્શન કરવા માટે આવ્યા હતા. અને એ સમયની અંદરમાં વીરસેનને આખી કથા બતાવી અને વીરસેનને ધર્મ પમાડ્યો, વીરસેનને ધર્મનો પ્રતિબોધ કર્યો, વીરસેનને સંકિત પમાડ્યું અને વીરસેનને નમસ્કાર મહામંત્રની દીક્ષા પણ આપી. હવે એ વિચારે છે કે જો એ મારા ઉપકારી મુનિવર, એ મારા ઉપકારી ગુરુવર જો હમણાં આવી જાય ને તો કેવું સરસ થઈ જાય. હવે એ જમાનો તો કંઈ ફોનના જમાના હતા નહીં કે વાયા એમના ભક્તને કે ગુરુદેવને સમાચાર આપો ને કે હમણાં અહીંયા જરૂર છે સાહેબ, પધારો ને. અથવા તો આજે જેમ અમને કોઈ ટ્રસ્ટીઓ બધા લગભગ આવવાનું ઓછું કરે, ફોનથી પતાવી દે. સેવકભાઈ ઉપર ફોન કરે, જરા સાહેબજીને કહેજો ને મારી સાલગીરી છે તો આપણે સાચવવી ફાવશે, હવે અમારે હા પાડવાની કે ના પાડવાની, બધું ફોનથી લગભગ પતવા મળ્યું. પણ એ જમાનામાં તો આવું બધું હતું નહીં. હવે કેવી રીતે અકલંક અને અમલ મુનિવરને સમાચાર મોકલે, પણ ખાલી મનથી એટલું વિચાર્યું કે જો આ મુનિવર આવી જાય તો બહુ સરસ, જો આ મુનિવર આવી જાય ને તો આ લોકોને કેવો સરસ મજાનો ધર્મ પામી જાય, કેવી એ લોકોને પ્રતિબોધ પામી જાય. આ રાક્ષસને હૃદયની અંદરમાં જે મેં થોડો ઘણો તો વિવેક અને સંસ્કાર પેદા કર્યા છે, વળી પાછો આ રાક્ષસ વળી ખોટા માર્ગે ન આવી જાય. કારણ કે એક વખત સમરસેન રાજાના પિતાજીને માર્યા પછી ઠેકાણે તો આવેલો, વળી પાછું એનું મગજ વિફર્યું અને વળી પાછો માણસોને ખાવાના શરૂ કર્યા. હવે આજે મેં સમજાવ્યું છે, પણ માનો આવતીકાલે એનું મગજ ફર્યું, હું અહીંથી ચાલી જાઉં અને વળી પાછી આપત્તિ નગરમાં પેદા કરે, એના કરતાં એનું સર્વાથા પરિવર્તન કરી શકનારા આ બે મુનિવર છે, અકલંક અને અમલ મુનિવર. જો એ બે મુનિવર આવી જાય ને ચોક્કસ આ રાક્ષસનું કાયમી પરિવર્તન થઈ જાય, કાયમી. આ કામ ચલાવ પરિવર્તન નથી. હું મારા સમજાવવાથી કદાચ હમણાં તો સમજી ગયા, વળી પાછી આસક્તિ, વળી પાછી માંસની લોલુપતા, વળી પાછા રાક્ષસ ભવના સંસ્કારો વળી પાછા પેદા થઈ ગયા. તો એટલે આમાંથી બે વાત નક્કી થઈ. એક તો પહેલી વાત એ છે કે પરિવર્તન કરવું હશે તો મુનિ ભગવંત પાસે જ જવું પડશે, એ સિવાય તો નહીં થાય. આજે પણ એવા કેટલાય સુંદર સારા શ્રેષ્ઠ મુનિવરો છે જેને કોઈ તમારા પૈસામાં, તમારી તાકાતમાં, તમારી શક્તિમાં કે તમારા પ્રભાવમાં કે પ્રતાપમાં રસ નથી. એ મુનિવરો એટલું જ કહે છે, ભાઈ ધર્મ પામો, ધર્મ કરો, બસ આરાધનામાં આગળ વધો. કોઈ પોતાની કંઠી નહીં પહેરાવે. ઠીક છે, કંઠી પહેરાવનારા પણ છે, પોતાના ધર્મનો સિમ્બોલ એના માથા ઉપર લગાવી દેનારા પણ છે. પણ આપણે વાત કરીએ છીએ આવા અકલંક અને અમલ જેવા મુનિવરોની, જે આજની તારીખમાં પણ છે, જે માત્ર જીવોના કલ્યાણની અંદરમાં જ હિત અને હેત ધરાવે છે. એના હિતની અંદરમાં જ એમને રસ છે. એમની રુચિ એ વ્યક્તિનું કલ્યાણ થાય, બસ એની અંદરમાં છે. બાકી કોઈ એમને રુચિ નથી. આ કરોડપતિ છે, અબજપતિ છે, એના પૈસા મને મળી જાય, આટલા પૈસા લખાવે, આટલા ચશ્મા લખાવે, આમાં લખાવે. આવા હજી મુનિવરો છે આ ધરતી ઉપર હયાત છે, જે માત્ર ને માત્ર કલ્યાણ માટે જગતના જીવોને ઉપદેશ આપે, પ્રવચનો આપે, સમજાવે. અને આ અકલંક મુનિવર આવા છે. એટલે મુનિવરો દ્વારા જ કલ્યાણ થયું છે અને થવાનું છે. અને જેટલા લોકો જેટલો પણ ધર્મ કરતા હશે ને, એમાં 90% કે 95% કોઈ મહાત્માનો અંદરમાં પાછળ હાથ હશે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. કોઈ ડાયરેક્ટ પરિચયમાં આવ્યા અથવા તો કોઈ ઇનડાયરેક્ટ પરિચયની અંદરમાં આવ્યા, તો જ એ મુનિવરો જીવનની અંદરમાં એને ધર્મ પમાડી શક્યા, ધર્મ શીખવી શક્યા. એટલે મુનિ ભગવંતો તો જરૂરી પડશે જ. પરંતુ એવું છે કે આજે મુનિ ભગવંતોની પાસે આવવામાં લોકોને કાં શરમ આવે, કાંઈક અજુગતું લાગે કે આપણે જાણતા નથી મુનિવરને, જઈને શું વાત કરવાની, કેવી રીતે બોલવાનું, કેવી રીતે વાત કરવાની. હવે પહેલી વખત જ્યારે પણ જશો ત્યારે મૂંઝવણ તો થવાની. સાધુની પાસે જાઓ, શું વાત કરવાની હોય, નોર્મલ સાધુ પાસે ગયા, વંદન કર્યું, ધર્મલાભ આપ્યા, તમે કઈ જિજ્ઞાસા વ્યક્ત કરી, અથવા તો મહાત્મા સામેથી પૂછે, ભાઈ પહેલી વાર આવ્યા છો, નવા છો, શું આરાધના કરો છો, પૂજા વગેરે કરો છો કે નથી કરતા, રાત્રિ ભોજન, કંદમૂળ ઇત્યાદિ બાબતોની પૂછપરછ કરશે. પછી કહેશે આવો પ્રવચનમાં, આવા જેવું છે, એકાદ સામાયિક કરજો, એકાદ આરાધના કરજો.
કાલથી પૂજા શરૂ કરો, હવે તો રોજ વંદન કરવા માટે આવજો. આમ કરતા 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 આપણને ખબર પણ ન પડે એવી રીતે આ મુનિ ભગવાન જેવા શિલ્પીઓ આપણી અંદરમાં બહુ મોટી કોતરણી કરી દેતા હોય છે, આપણને શોભાવી અને ચમકાવી દેતા હોય છે. આ અકલંક અને અમલ મુનિવરે કેવો વીરસેનને પ્રભાવિત કર્યો હશે કે એને એમ થયું કે આ રાક્ષસના કાયમી પરિવર્તન માટે મુનિ ભગવંત જ જરૂરી પડશે. અને બીજી વાત કે આપણે જ્યારે સાચી ઈચ્છા આ બ્રહ્માંડની અંદરમાં જ્યારે પહોંચાડીએ છીએ, આપણી સાચી ઈચ્છા બ્રહ્માંડમાં જ્યારે પોસ્ટ કરીએ છીએ, એટલે એ ઈચ્છાની ટપાલ એની જગ્યામાં પહોંચે છે. જેમ ગવર્મેન્ટમાં પણ છે ને, એવી તમે પત્ર લખ્યો અને પત્ર એના જે પોસ્ટ ડબ્બો હોય ત્યાં તમે પોસ્ટ કર્યો, એમાં નાખ્યો, એટલે એના સમયે પત્ર પહોંચી જાય. તમે કુરિયર કર્યું, કુરિયર ઓફિસની અંદરમાં જઈને કુરિયર આપ્યું, એટલે કુરિયર એના સમયે પહોંચી જ જાય. કોઈ સ્પીડ કુરિયર હોય, કોઈ જનરલ કુરિયર હોય, પણ લગભગ 1-2 દિવસની અંદરમાં એ કુરિયર પહોંચી જવાનું. એવી જ રીતે આ કુદરતમાં પણ આવી એક રચના છે કે સાચી ઈચ્છા હોય, સ્વાર્થની ઈચ્છા નહીં, સાચી ઈચ્છા, નિસ્વાર્થ ઈચ્છા, કોઈના ભલા માટેની ઈચ્છા એવી મનમાં કરો કે બસ આટલી ચીજ મારે કરવી છે, મારે આવું જરૂરી છે, મારી આવી કરવાની ઈચ્છા છે. પાછળ તમારો ઉદ્દેશ અને એમ જો ચોખ્ખો હોય, હૃદય તમારું સાફ હોય, ઈરાદો તમારો ક્લિયર હોય, તો ચોક્કસ કુદરત બ્રહ્માંડની અંદરમાં આવી એક સિસ્ટમ વિકસેલી છે જે તમારી ઈચ્છા ત્યાં પહોંચી જાય, ઈચ્છા ત્યાં ઉતરી જાય, ઈચ્છાનું ત્યાં પ્રિન્ટઆઉટ નીકળે અને એ લોકો ઈચ્છાને વાંચે અને પછી એ વસ્તુ તમને તમારી પાસે એવા પ્રકારના સંયોગો દ્વારા તમારી પાસે પહોંચાડી દે. આવા કેટલાય લોકોને અનુભવ થયા છે. કદાચ પુસ્તક વાંચ્યું હશે ધ સિક્રેટ, એની અંદરમાં આ જ બાબત આવે છે કે માણસ એક વખત મનથી નક્કી કરે કે મારે આટલું કરવું છે, એટલે પછી કુદરત એ તમારી ઈચ્છાને પૂરી કરવા માટે પોતાનો બધો જ દમ અને જોર લગાવી દે. ભાઈ તમારે નહીં કરવાનું, એ પછી કુદરત કરી આપશે. કુદરતની પાસે, બ્રહ્માંડની પાસે આવી કેટલીક શક્તિઓ છે. અને આ અકલંક અને અમલ મુનિવર બસ આવે, આ એક બ્રહ્માંડમાં એની ઈચ્છા પોસ્ટ કરી. હવે એને તો પોતાનું તો કામ નહોતું, રાક્ષસનું પરિવર્તન કરવું હતું. અને પરિવર્તન એટલા માટે કરવું હતું કે નગરના હજારો પ્રજાજનોને વળી પાછો મોતનો મામલાનો સામનો ન કરવો પડે. વળી પાછો આ રાક્ષસ પાગલ થઈ અને પહેલાની જેમ મારફાડ કરવાની શરૂ ન કરે. હમણાં તો સમજી ગયો છે, હમણાં તો હું છું ત્યાં સુધી શાંત છે. નગર વળી પાછું પુનઃ ધબકતું થઈ ગયું, પુનઃ એવી રીતે બની ગયું. અને આ બાજુ વીરસેન રોજ વિચારે બસ મુનિવર ક્યાંકથી આવી જાય, વિહાર કરતા કરતા કેવું સરસ થઈ જાય, મુનિવર પધારી જાય તો. અને આશ્ચર્ય થયું, આશ્ચર્ય સર્જાયું. એક દિવસ સમાચાર મળ્યા કે અકલંક અને અમલ મુનિવર નગરની અંદરમાં પધાર્યા છે. નગરની અંદરમાં આવ્યા છે, સમાચાર મળ્યા અને વીરસેનની આંખો ઉભરાઈ આવી. અરે મેં તો ઈચ્છા કરી, તો મુનિવરને કેવી રીતે ખબર પડી? મુનિવરને કેવી રીતે સમાચાર આપ્યા કે વીરસેન તમને બહુ ઈચ્છે છે, તમારું આગમન ઈચ્છે છે, કોકના પ્રતિબોધ કરવા માટે ઈચ્છે છે. અને જેવા મુનિ ભગવંતો પધાર્યા અને એ જ અકલંક અમલ મુનિવર પધાર્યા છે. આ જાણ્યા પછી એને સમરસેન રાજાને પણ કીધું કે ચલો આપણે મુનિવરને વંદન કરવા જઈએ. અને સાથે રાક્ષસને પણ સાથે લઈ ગયો કે આપ પણ પધારો, આપ પણ આવો. અને હવે તો વીરસેનને આનંદ એટલા માટે બેવડાઈ ગયો, એટલા માટે આનંદ એનો ડબલ થઈ ગયો કે આ અકલંક અને અમલ મુનિવર તો હવે કેવળ જ્ઞાની પણ બની ચૂકેલા છે, સર્વજ્ઞ બની ચૂકેલા છે. એટલે સર્વજ્ઞપણાના જ્ઞાનની અંદરમાં એમને જોયું હશે, જાણ્યું હશે કે ભાઈ સાચા ભાવે વીરસેન આપણને ત્યાં બોલાવી રહેલો છે કોકના પ્રતિબોધ કરવા માટે. અને આકાશ માર્ગે ઉડી આ ચારણ કેવળ જ્ઞાની મુનિવર એ નગરની અંદરમાં અવતર્યા. કેવો અહોભાવ થઈ જાય, કેવો આનંદથી દિલ રાજીનું રેડ બની જાય, કેવું આનંદથી શરીર રોમરાજી વિકસી ઉઠે, કેવા આનંદ ઘેલા બની જઈએ કે એ જ મુનિવર, એ જ મારા ઉપકારી મુનિવર. મેં ખાલી મનોમન યાદ કર્યા, ગુરુદેવ પધારી જાય તો સારું, ગુરુદેવ આવી જાય તો સારું. અત્યારે બહુ જરૂર છે, આ નગરના વાસીઓને જરૂર છે. આ નગરના વાસીઓના જે દુઃખના આઘાતને પચાવવા માટે ગુરુદેવની વાણી સાંભળશે, પ્રવચન સાંભળશે, એમના મોઢેથી જીનવાણી નીકળશે અને લોકોના પાપ, તાપ, સંતાપ, તકલીફો, પીડા, આઘાત બધું દૂર ચાલી જવાનું. ભલે રાક્ષસ તો માની ગયો, પણ કેટલાય પરિવારો ઉજળી ગયા છે ને. પહેલા રોજ 1 વર્ષ સુધી એક પુરુષને ખાધા છે. એટલે એવા કેટલાય માતા, કેટલાય પપ્પા, કેટલાય અંકલ, કેટલા ભાઈબંધ, કેટલાકના દોસ્તારો બધા જ હોમાઈ ગયા છે રાક્ષસના જડબાની અંદરમાં. અને મુનિ ભગવાન પધાર્યા. આ સમાચાર જેનું હું ચિંતન કરતો હતો, જેમના માટે હું વિચારતો હતો, એ તો કેવળ જ્ઞાની બનીને અહીંયા પધારી ગયા છે. એટલે કેવળ જ્ઞાની મુનિવરને વંદન કર્યા, નમસ્કાર કર્યા,
રાક્ષસ, કુમાર, રાજા અને નગરજનો આ બધા જ એ મુનિ ભગવંતની ગંભીર વાણી સાંભળવા માટે આતુર બન્યા, વંદન કર્યા છે. અને મુનિ ભગવંત કોઈ પણ જૈન સાધુનો નિયમ છે, કોઈ પણ ક્ષેત્રમાં જાય, કોઈ પણ સ્થળે જાય, લોકો આવે એટલે ધર્મનો ઉપદેશ જ આપવાનો. એ શેર બજારની વાતો ન કરે, એ બિટકોઈનની વાતો ન કરે, એ દુનિયાદારીની વાતો ન કરે, એ ફિજુલની વાતો ન કરે, નવો કર્મનો બંધ થાય એવી વિકથાઓ ન કરે, પણ ધર્મનો ઉપદેશ આપે. મુનિ ભગવંતે કીધું છે કે બધા આવ્યા છો તો સાંભળો, હું તમને કંઈક ધર્મ ઉપદેશ આપું છું. અને એ દિવસે મુનિ ભગવંતે અજ્ઞાન ઉપર પ્રવચન આપ્યું. અજ્ઞાનતા કેવી હેરાન કરે છે, માણસને અજ્ઞાનતા કેવી રીતે પરેશાન કરી નાખે છે, કેવું એનું સંસારનું પરિભ્રમણ વધારી લે છે. કેટલાક માણસો અજાણતા ખબર નથી હોતી કે આ પાપ છે, પણ એ પાપ કરી બેસે છે કારણ કે એનું અજ્ઞાન છે, અને અજ્ઞાન વસાત પાપ કરતા હોય છે. એટલે મુનિવર કહે છે કે આ જગતની અંદરમાં અજ્ઞાનતા એ અતિશય દુઃખદાયક તત્વ છે. મોટા ભાગના જીવો દુઃખી બન્યા છે અજ્ઞાનતાના કારણે, કારણ કે ખબર નથી અને રાત્રિ ભોજન કરી લીધું, ખબર નથી અને કંદમૂળ ખાધા, ખબર નથી અને એવા પ્રકારના ખોટા ઊંધા ધંધા કર્યા, ખબર જાણતા નતા કે આ પાપ કહેવાય. કોઈએ એવું સમજાવ્યું જ નથી કે આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. આપણે તો નસીબવાન છીએ કે આપણને જન્મતાની સાથે સમજણ, જ્ઞાન આવી ગયું છે. આ પુણ્ય છે, આ પાપ છે, આ ખરાબ છે, આ સારું છે, આ અધમ છે, આ ઉત્તમ છે, આ શુભ છે, આ અશુભ છે, આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે, આ કરવાને ઉચિત છે, આ કરવાને અનુચિત છે. આ બધું તો આપણને બહુ નાની ઉંમરથી ખબર પડવા માંડી. પરંતુ મુનિવર કહે છે કે આ દુનિયાની અંદરમાં એવો હજી મોટો વર્ગ છે જે અજ્ઞાન નામના મહારોગની અંદરમાં સપડાયો છે. આ અજ્ઞાન એ ધુમ્મસ છે, અજ્ઞાન એ અંધકાર છે, અજ્ઞાન એ આંખોનો અંધાપો છે, અજ્ઞાન એ આંખોની આડે બાંધેલા પાટા છે. અને આવા અજ્ઞાન વસાત જીવ એટલા બધા પાપો કરે છે, એટલા બધા માંસાહાર કરે. આજે ઘણી વખત છે ને વિહારોની અમે જોઈએ છીએ કેટલાક ખાટકીઓ જીવતા ને જીવતા કુકડાને, બોકડા વગેરેને મારે. પછી અમે એની પાસે જઈએ, એમ લાગે કે સારો માણસ કહેવા જેવો, અંદરથી અવાજ આવે ને કહીએ કે દોસ્ત શું કામ તમે આ બધાને મારો છો? આપણને પણ આપણું જીવન પ્યારું છે તો એને પણ જીવન પ્યારું હોય, કેમ મારો છો? એટલે એ વખતે છે ને એક વ્યક્તિ જ્ઞાની છે ખબર ક્યારે પડે? गुरुदेव सब समझता हूं, मैं भी समझता हूं कि इनको मारकर मैं पाप करता हूं, मगर क्या करूं, मेरी आजीविका ही यही है, हमारा बिजनेस ही यही है, नहीं तो भूखे मरेंगे, अब क्या करें? महाराज તમારી વાત સાચી છે, આવું ન કરવું જોઈએ, પણ સાહેબ પાપી પેટનો સવાલ છે. જો અજ્ઞાન આ એટલે ખોટી પ્રવૃત્તિ એને ખબર છે કે આવું કરું છું ખોટું છે, છતાં પણ દુનિયામાં એવા કેટલાય જીવો છે કે જેને પોતાની પ્રવૃત્તિની ન કરવા જેવી એવું જ્ઞાન જ નથી એની પાસે, એને કોઈ એવી સમજણ જ નથી આપી, કોઈ એને સમજાવ્યું નથી આ સુધીની અંદરમાં કે આ કર્તવ્ય છે ને આ કર્તવ્ય છે. આજે આદિવાસીઓ જંગલની અંદરમાં જે ખૂન ખરાબા કરે છે, અથવા તો આ કેટલાક ત્રાસવાદી દેશો સુસાઇડ બોમ્બર તૈયાર કરે, હવે જીવતો જાગતો માણસ પોતાના કમર ઉપર, પેટ ઉપર જીવતો બોમ્બ બાંધે, ઉપર શર્ટ પહેરી લે. શું એને ખબર નથી કે આ જ્યારે ધડાકો થશે ત્યારે મારી શું હાલત થવાની છે? પણ અજ્ઞાનતા કે આવી રીતે જીવોને મારીને શું મળવાનું. આજે આ બાંગ્લાદેશની અંદરમાં જે હિંસાચાર ચાલે છે, જે નગ્ન નાચ ચાલે છે, માત્ર માની લીધેલો પોતાના ધર્મની ખોટી વ્યાખ્યાઓ, અને જો શરીયતના કાનૂન પ્રમાણે જીવે ને તો કુરાન અને શરીયતની અંદરમાં તો લખ્યું છે કે એક પણ જીવને મરાય નહીં. કોઈ પણ ધર્મ થોડું કોઈને મારવાનું શીખવાડે, મજહબ નહીં શીખાતા આપસમાં વેર રખના. કયો મજહબ એમ શીખવાડે કે તમારે જીવોને મારવાના, તમારે આમ કરવાના? પણ આ ખોટી ધર્માંધતા, માની લીધેલા પોતાના ધર્મના ખોટા સિદ્ધાંતો, 5, 15, 50 વર્ષની આ જિંદગી જાણે કે હું ધર્મની મોટી સેવા કરીને જાઉં છું. અને આ કટ્ટરતા, આ કટ્ટરવાદીઓ, આ કટ્ટરતા એ અજ્ઞાનતાનું બીજું સ્વરૂપ છે. અને એના કારણે બાંગ્લાદેશની અંદરમાં કેવો કટલે આમ ચાલે છે, નરસંહાર ચાલે છે, કેવા હિન્દુઓને કીડી અને મકોડાની જેમ મારી નાખવાની અંદરમાં આવે છે, કેવી ભયંકર બર્બરતા બચાવવામાં આવે છે. આ અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલું દુઃખ, અજ્ઞાન ભવ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે, આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. આત્મા અજ્ઞાનેન ભવમ દુઃખમ, આત્માના અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્માના જ્ઞાન દ્વારા તમારું તૂટશે, એ સિવાય નહીં તૂટે. માટે મહાનુભાવ, આ મુનિવર કહે છે આ અજ્ઞાનતાએ તો આપણને ભવો ભવ રખડાવ્યા, આ અજ્ઞાનતાએ આપણને ભવો ભવની અંદરમાં અંધારામાં રાખ્યા. આપણે એવું જ કરતા ગયા કે જે આપણા માટે ખોટું હતું, અહિત હતું, અકર્તવ્ય હતું, અયોગ્ય હતું, અનુચિત હતું. પણ હવે આપણને ખબર નથી કે આ બધું અનુચિત છે. ખબર પડ્યા પછી માણસ તરત છોડી દેવા તૈયાર છે, પણ કોણ સમજાવવા જાય? આ આદિવાસીઓ, આ ત્રાસવાદીઓ, એના આકાઓ,
એને કોણ સમજાવે કે ભાઈ આ બધું અજ્ઞાન છે, આ બધી ખોટી બાબત છે. ઉલટાનું પોતાના માર્ગને ધર્મ માને, પોતાના માર્ગને ધર્મની સેવા તરીકે ગણે. હવે આ કેટલી મોટી અજ્ઞાનતા છે. જીવોને મારવાના અને એ વળી પાછું એમ કે તમને તો જન્નતમાં હૂલ મળશે, તમને જન્નતમાં તો અપ્સરાઓ મળી જવાની, અહીંયા આમ કરશો એટલે ઉપર તમારા જન્નત તમારી રાહ જોવે છે, એ તમને વરમાલા પહેરાવી દેશે. આવા બધા ખોટા મતિભ્રમ, બ્રેઇન વોશ કરી દેવાના. અને એના કારણે કેટલાય સુસાઇડ બોમ્બરો, યુવાન દીકરાઓ આ ખપ્પરની અંદરમાં હોમાઈ ગયા. માત્ર ને માત્ર અજ્ઞાનનું નગ્ન નાચ ચાલે છે. 2 રોકટોક રાત્રિ ભોજન ચાલે છે, અજ્ઞાનતા. જૈન કુલની અંદરમાં આવ્યા પછી પણ કન્મૂર 2 રોકટોક ખવાય છે, અજ્ઞાનતા. લીલોતરીની અંદરમાં વનસ્પતિ કાયની અંદરમાં જીવ છે, આવું જાણ્યા પછી પણ લોન વાળા લગ્ન ઉપર જવાય છે, અજ્ઞાનતા. કેટલી અજ્ઞાનતાની હું તમને વાત કરું. ખબર છે કે અનીતિ કરવાથી આ કોઈ ફાયદો નથી. છેવટે સરવારે 12 વર્ષે તો સમૂલકમ વિનશ્યતિ, મૂળ સાથે આ બધા પૈસા ચાલી જવાના છે. આવું જાણવા છતાં પણ એ અનીતિ અને એ બધું ચાલે છે, એનું નામ છે અજ્ઞાનતા. બધું જ ખબર છે છતાં પણ કરીએ છીએ. કેટલી મોટી અજ્ઞાનતા છે. આ મુનિવર કહે છે કે આખો સંસાર અજ્ઞાનતાની આગની અંદરમાં શેકાઈ રહ્યો છે, બળી રહ્યો છે, જલી રહ્યો છે. અજ્ઞાનથી અંધ બનેલા પ્રાણીને આખું જગત પ્રકાશ વગરનું લાગે. શારીરિક, માનસિક આ બધા દુઃખો અજ્ઞાની જીવને પ્રાપ્ત થાય છે. જીવ અજ્ઞાનથી મોહિત થાય છે, અજ્ઞાનથી ઉલટું સમજે છે, અજ્ઞાનથી અધર્મને ધર્મ કહે છે, અજ્ઞાનથી અભક્ષને ભક્ષ બતાવે છે, અજ્ઞાનથી અયોગ્યને યોગ્ય બતાવે છે, અને અજ્ઞાનથી જ અધર્મને પણ ધર્મ બતાવે છે. અધર્મ છે કોઈ જીવોને મારવા, કાપવા, આ બકરીઓને મારી નાખવી, જીવોને રેસી નાખવા, પાડાઓના ભોગ ધરાવવા. આ બધા કેટલાય મંદિરોમાં પાડાઓના ભોગ ધરાવાય છે. આ બધું અજ્ઞાનતા છે. અને આ બધી જ અજ્ઞાનતાના કારણે જીવ આખો ઉલટા માર્ગે નીકળી પડે. અજ્ઞાનતાના કારણે કર્મ બાંધ્યું, પાપ તો બંધાયું, નરકની અંદરમાં જવું પડે, તિર્યન ગતિના દુઃખોની અંદરમાં જવું પડે. ત્યાંથી ક્યારે ઉદ્ધાર થવાનો કોઈ ખબર નથી. એટલે સંસાર માત્રનો રોગ, સંસાર માત્રનું મૂળ, સંસારના પરિભ્રમણનું મુખ્ય કારણ અજ્ઞાનતા છે. આ મુનિ ભગવાન અજ્ઞાનતા ઉપર એટલો બધો પ્રકાશ ફેંકે છે. કારણ કે અને વીરસેન સમજી ગયો કે આજનું આ પ્રવચન બરોબર રાક્ષસને લાગુ પડશે. એ અજ્ઞાનતાના કારણે કેટલા જીવોને મારી ગયો, કેટલા જીવોને ખાઈ ગયો, કેટલા જીવોના હાડકાં અને ચામડી રાખી બાકી બધું માંસ અને લોહી પી ગયો, માત્ર પોતાની મરજી અને આનંદ માટે. અને આ સાંભળતા રાક્ષસ પણ એક ચિત્તે બધી વાતો સાંભળે છે. મુનિ ભગવંતની વાતોને એને હૃદયમાં ઉથલ પાથલ મચી. હું પણ આવા જ અજ્ઞાનનો ભોગ બનેલો હતો. આ તો વીરસેન કુમાર આવ્યો અને મને સન્માર્ગે લાવ્યો. બાકી મેં પણ કેટલા જીવોને હેસી નાખ્યા, કેટલી હિંસાઓ કરી નાખી, કેટલા જીવોને નગ્ન નાચ કરી દીધા, કેટલા જીવોને હેસી નાખ્યા. મુનિ ભગવંતની અદ્ભુત દેશના અદ્ભુત સબ્જેક્ટ, એકદમ સમયસરનો સબ્જેક્ટ. અને એ સાંભળતા કેટલાય જીવોનું અજ્ઞાન દૂર થઈ ગયું, કેટલાય જીવોના હૃદયની અંદરમાં સમ્યક જ્ઞાનનો પ્રકાશ ફેલા થયો. અને પ્રસન્ન થઈ ગયેલા રાક્ષસે કુમારને કીધું કે તમે ખરેખર આ મુનિ ભગવંતી દેશનાની અંદરમાં લાવ્યા, મારું અજ્ઞાન દૂર થઈ ગયું. કેટલા બધા જીવોને પીડા આપી, કેટલા બધા જીવોને મારી નાખ્યા, કેટલા બધા પરિવારોને વિખૂટા પાડી દીધા, કેટલાય એવી માતાઓ અને પત્નીઓને મેં જીવનની અંદરમાં દુઃખી બનાવ્યા હશે. કેટલી માતાઓને અનાથ બનાવી, કેટલી પત્નીઓને વિધવા બનાવી નાખી, કેટલા ભયંકર પાપ કર્યા. આ મુનિ ભગવંતી દેશના સાંભળ્યા પછી મુનિ ભગવાન પાસે મારે સંકલ્પ કરવો છે. મારે હવે કોઈ નગર, કોઈ શહેર, કોઈ જગ્યાની અંદરમાં મારે ઉપદ્રવ નથી કરવો. મારે આ અજ્ઞાનમાં નથી ફસાવું. હું અજ્ઞાન હતો. મેં બહુ ખોટી રીતે જીવોને માર્યા છે, ખોટી રીતે જીવોને પરેશાન કર્યા છે. પણ હવે મારી સમજણ આવી છે, મને સમજણ પ્રાપ્ત થઈ છે કે મારે હવે જીવોને બચાવવા છે, જીવદયાના માર્ગે આગળ ચાલવું છે. અને વીરસેનને થયું કે હાશ, મુનિ ભગવંત આવ્યા અને એનું કાયમી પરિવર્તન થઈ ગયું. શરૂઆતનું ભલે મેં થોડું ઘણું કરી આપ્યું હોય, પણ મારી તાકાત નથી કે આ કાયમી પરિવર્તનમાં ટકે. એક મુનિ ભગવંતની તાકાત હોય છે કે વ્યક્તિના હૃદયમાં કાયમી પરિવર્તન લાવી શકે. અને રાક્ષસના હૃદયમાં પરિવર્તન આવ્યું, રાક્ષસ બદલાઈ ગયો. રાક્ષસની આખી જિંદગી હવે અલગ થઈ ગઈ. જે જીવ હિંસાવાળો હતો હવે જીવ દયાવાળો બની ગયો. જે મારતો હતો હવે બચાવનારો મળી ગયો. જે લોહી પીતો હતો હવે લોકોને લાગણી આપનારો બની ગયો. જે જીવોને મારવાની અંદરમાં આનંદ પ્રાપ્ત કરતો હતો હવે એને બચાવવાનો આનંદ પ્રાપ્ત થવા માંડ્યો. મુનિ ભગવંતના આશીર્વાદ લીધા. વીરસેને વળી પાછા મુનિ ભગવાનના દર્શન પ્રાપ્ત થયા.
મુનિ ભગવતની સ્તુતિ કરી, ખૂબ આશીર્વાદ માંગ્યા. હવે ચંદ્રસિંહને શોધવા માટે નીકળ્યો છે. એના માટે એને આગળ તો વધવું પડશે. શું થાય છે એ અંગેની વાત આપણે આગળ જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.